નમસ્કાર, હું છું માર્ગી. આપની સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર. ગુજરાત એટીએસ અને કેન્દ્રીય એજન્સીએ ISISની ખતરનાક વિંગ ISKP સાથે જોડાયેલા 3 આતંકવાદીઓની ધરપકડ કરી છે, જેમાં ચીનથી MBBS કરનાર ડોક્ટર અહેમદ મોઇનુદ્દીન સૈયદ પણ શામેલ છે. એટીએસના મતે ત્રણેય આતંકવાદીઓ અમદાવાદ, લખનઉ અને દિલ્હીમાં હુમલાની તૈયારીઓ કરી રહ્યા હતા. સૈયદ હથિયાર અને સાયનાઇડ કરતા ઘાતક ઝેર રાઇઝિન બનાવવાની ફિરાકમાં હતો. જમ્મુ કાશ્મીર પોલીસે દેશમાં મોટા આતંકવાદી કાવતરાનો પર્દાફાશ કરીને હરિયાણાના ફરીદાબાદમાં એક ડોક્ટરના ભાડે રાખેલા રૂમમાંથી આશરે 300 કિલો RDX, એક AK-47 રાઇફલ અને શંકાસ્પદ રસાયણો કબજે કર્યા છે. આ કાર્યવાહી આતંકી સંગઠન અન્સાર ગઝવત ઉલ હિન્દની તપાસનો ભાગ છે, જેનાથી સંકળાયેલા 2 ડોક્ટર્સની ધરપકડ કરાઈ છે, જ્યારે કે ત્રીજો ફરાર છે. પ્રતાપગઢમાં જેલમાં બંધ કુખ્યાત ગેંગસ્ટર રાજેશ મિશ્રાના ઘરે દરોડો પાડતા પોલીસને 2.1 કરોડ રૂપિયા રોકડા, 6 કિલો ગાંજો અને 577 ગ્રામ સ્મેક મળી આવી છે. દાણચોરીમાં આટલી મોટી રોકડ મળવાનો ઉત્તર પ્રદેશ પોલીસના ઇતિહાસમાં કદાચ પહેલો કિસ્સો છે, જ્યાં પોલીસને ગણતરી કરતા પણ 22 કલાક લાગ્યા હતા. રાજેશ જેલમાંથી ડ્રગ્સનું નેટવર્ક ચલાવતો હતો અને તેની પત્ની માફિયા ક્વીન બનીને બહારથી તેનું સંચાલન કરતી હતી. ગત રાત્રે મુંબઈથી કોલકાતા જતી સ્પાઇસ જેટની ફ્લાઇટ SG670નું એક એન્જિન હવામાં ફેલ થઈ ગયું હતું. પાયલટે તાત્કાલિક ATCને જાણ કરી અને ઇમરજન્સી લેન્ડિંગની પરમિશન માંગી. કોલકાતા એરપોર્ટ પર કુલ ઇમરજન્સી એલર્ટ જાહેર કરીને ફાયર બ્રિગેડ અને બચાવ ટીમ્સ તૈનાત કરવામાં આવી. જોકે ટ્રેન્ડ ક્રૂએ રાત્રે 11:38 એક જ એન્જિન પર વિમાનનું સુરક્ષિત લેન્ડિંગ કર્યું. વિમાનમાં સવાર તમામ મુસાફરો સુરક્ષિત છે. લશ્કરે તૈયબાનો ચીફ હાફિઝ સઈદ ફરી એકવાર ભારત પર હુમલાની સાજિશ રચી રહ્યો હોવાનો ખુલાસો થયો છે. નવી ગુપ્ત માહિતી મુજબ સઈદ આતંકી ગતિવિધિઓ માટે બાંગ્લાદેશને નવા લોન્ચ પેડ તરીકે તૈયાર કરી રહ્યો છે. આ વાતનો ખુલાસો પાકિસ્તાનના ખૈરપુરમાં 30મી ઓક્ટોબરે યોજાયેલી એક રેલીના વાયરલ વિડીયોથી થયો છે. વિડીયોમાં લશ્કર કમાન્ડર સૈફુલ્લા સ્પષ્ટપણે કહી રહ્યો છે કે હાફિઝ સઈદ બાંગ્લાદેશ મારફતે હુમલાની તૈયારી કરી રહ્યો છે. તિરુપતિ બાલાજી મંદિરના પ્રસાદ તિરુપતિ લડ્ડુમાં ઘીમાં ભેળસેળ મામલે CBI તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. CBIએ શોધી કાઢ્યું છે કે ઉત્તરાખંડની ભોલે બાબા ઓર્ગેનિક ડેરીએ તિરુપતિ તિરુમાલા દેવસ્થાનમને 68 લાખ કિલોગ્રામ નકલી ઘી સપ્લાય કર્યું હતું. આશ્ચર્યની વાત એ છે કે આ ડેરીએ ક્યારેય એક પણ ટીપું દૂધ કે માખણ ખરીદ્યું નહોતું, જે દર્શાવે છે કે આ વિશાળ જથ્થો બનાવટી હતો. ઉદયપુરના સુખેર ટનલ નજીક એક દુઃખદ અકસ્માત થયો છે. સરે ગામના રહેવાસી અશોક ગામેથી પોતાની 8 મહિનાની સગર્ભા પત્ની ખેમાને લઈને હોસ્પિટલ જઈ રહ્યા હતા, ત્યારે એકાએક એક વાંદરો તેમના પર કૂદી પડ્યો, જેના કારણે ગભરામણમાં દંપતી બાઇક પરથી નીચે પટકાયું. ગંભીર ઇજાને કારણે ખેમાનું સારવાર દરમિયાન મોત થયું હતું, પરંતુ ડોક્ટરોએ સફળ ઓપરેશન કરીને બાળકનો જીવ બચાવી લીધો. અમેરિકામાં ચાલી રહેલા સરકારી શટડાઉનને કારણે હવાઈ મુસાફરી પર ગંભીર સંકટ આવ્યું છે. સ્ટાફ પગાર ન મળવાને કારણે કામ કરવા તૈયાર ન હોવાથી રવિવારે જ 3300 ફ્લાઇટ્સ રદ કરાઈ હતી અને 7000 ફ્લાઇટ્સ મોડી પડી હતી. એર ટ્રાફિક કંટ્રોલર્સની અછતને કારણે દેશભરમાં ફ્લાઇટ્સ ઘટાડવાનો આદેશ આપ્યો છે. જો આ સ્થિતિ થેન્ક્સગિવિંગ સુધી લંબાશે તો હવાઈ વ્યવહાર અટકી શકે છે. પાકિસ્તાન અને તાલિબાન વચ્ચે ઇસ્તંબુલમાં ચાલી રહેલી શાંતિ મંત્રણાનો ત્રીજો રાઉન્ડ નિષ્ફળ ગયો છે. પાકિસ્તાનના ખરાબ વલણને મંત્રણા ભાગવાનું કારણ ગણાવી તાલિબાની મંત્રી નુરુલ્લાહ નૂરીએ પાકિસ્તાનને ખુલ્લો પડકાર આપ્યો છે કે અફઘાનોની ધીરજની પરીક્ષા ન લો. તમે યુદ્ધની ધમકી આપી છે તો અમે યુદ્ધ માટે તૈયાર જ છીએ. આતંકીઓને જમીન નહીં આપવાની પાકિસ્તાને લેખિત પ્રતિબદ્ધતા માંગતા મંત્રણા તૂટી હતી. ગુજરાત એટીએસે દેશમાં મોટા હુમલાનું ષડયંત્ર નિષ્ફળ બનાવ્યું છે. એટીએસે 3 આતંકવાદીઓની ધરપકડ કરી છે, જેમના નિશાના પર લખનઉ RSS ઓફિસ, દિલ્હીની આઝાદપુર મંડી અને અમદાવાદના ભીડવાળા વિસ્તારો હતા.
પકડાયેલા આરોપીઓમાં હૈદરાબાદનો ડોક્ટર અહેમદ સૈયદ અને ઉત્તર પ્રદેશના 2 સાથીઓ સામેલ છે, જેમની પાસેથી ઘાતક ઝેર રેઝિન જપ્ત કરાયું છે. અમદાવાદમાં ટ્રાફિકની ગંભીર સમસ્યા માટે પોલીસ કર્મચારીઓની મોટી ઘટ એક કારણ છે. ટ્રાફિક વિભાગમાં કુલ 5,958 મંજૂર જગ્યાઓ સામે અત્યારે માત્ર 3,794 પોલીસ કર્મીઓ જ ફરજ બજાવે છે, એટલે કે 2100થી વધુ કર્મચારીઓની અછત છે. આ ઘટમાં 4 એસીપી, 638 એએસઆઈ એચસી અને 800થી વધુ કોન્સ્ટેબલ્સનો સમાવેશ થાય છે. સ્ટાફની તીવ્ર અછતને કારણે ટ્રાફિક વ્યવસ્થાપન નબળું પડે છે, જેનાથી નાગરિકોને હાલાકી ભોગવવી પડે છે. ઓસ્ટ્રેલિયા સરકારે બાળકોની ઓનલાઈન સુરક્ષાને ધ્યાનમાં રાખીને એક મોટું પગલું ભર્યું છે. પીએમ એન્થની આલ્બાનીઝે જાહેરાત કરી છે કે ઓનલાઈન સેફટી અમેન્ડમેન્ટ બિલ 2024 હેઠળ હવે 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો સોશિયલ મીડિયાનો ઉપયોગ નહીં કરી શકે. પીએમએ કહ્યું કે આ પ્રતિબંધ બાળકોના માનસિક સ્વાસ્થ્ય અને વિકાસ પર ડિજિટલ દુનિયાની નકારાત્મક અસરને રોકવા માટે છે. આ કાયદાને લાગુ કરવા માટે પ્લેટફોર્મ્સે ઉંમરની ચકાસણી કરવી પડશે. બોલિવૂડના દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રની તબિયત અચાનક બગડતા તેમને મુંબઈની બ્રિચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરાયા છે. સૂત્રો મુજબ શ્વાસ લેવામાં તકલીફ થતાં તેમને વેન્ટિલેટર સપોર્ટ પર રખાયા છે, જ્યાં તેમની હાલત નાજુક છે. ડોક્ટર્સના મતે આગામી 72 કલાક તેમના માટે નિર્ણાયક છે. પરિવારે કોઈ સત્તાવાર નિવેદન તો નથી આપ્યું, પરંતુ તેમની દીકરીઓને યુએસએથી બોલાવવામાં આવી હોવાના અહેવાલો છે. મહેસાણાના કડી શહેરમાં ભવપુરા વિસ્તારમાં મકાન બાંધકામ દરમિયાન નજીકના જર્જરિત મકાનની દિવાલ ધરાશાયી થતાં એક દુર્ઘટના સર્જાઈ હતી. દિવાલના કાટમાળ નીચે 7 શ્રમિકો દટાયા, જેમાંથી ઠાકોર જગદીશજીનું કમનસીબે મૃત્યુ થયું છે. સ્થાનિકોની મદદથી તમામ શ્રમિકોને બહાર કાઢીને ભાગ્યોદય હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં અન્ય 6 શ્રમિકો ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર હેઠળ છે, જેમાંથી 2ની હાલત ગંભીર છે. પોલીસે આ ઘટનાની તપાસ શરૂ કરી છે. દિલ્હીમાં એક મોટી રમતગમત પરિયોજનાનું આયોજન થઈ રહ્યું છે. રમત મંત્રાલયના સૂત્રો મુજબ જવાહરલાલ નહેરુ સ્ટેડિયમને તોડીને તેની જગ્યાએ 102 એકરના વિશાળ વિસ્તારમાં નવી સ્પોર્ટ્સ સિટી બનાવવામાં આવશે. આ પ્રોજેક્ટ માટે કતાર અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોના આધુનિક સ્પોર્ટ્સ મોડેલનું મૂલ્યાંકન થઈ રહ્યું છે. આ પ્રોજેક્ટનો હેતુ દિલ્હીમાં આંતરરાષ્ટ્રીય માપદંડોને અનુરૂપ અત્યાધુનિક રમતગમતનું માળખું ઊભું કરવાનો છે. હરિયાણાના ફરીદાબાદ જિલ્લામાં સર્ચ ઓપરેશન દરમિયાન પોલીસ ટીમને વિસ્ફોટક પદાર્થો ભરેલા વધુ 50 બોરા મળી આવ્યા છે. પોલીસે આ બોરા પિકઅપ વાનમાં ભરીને તેઓ લઈ ગયા છે, પરંતુ તે કયો વિસ્ફોટક છે તે અંગે કોઈ પણ માહિતી આપવાનો ઇનકાર કર્યો છે. આ બોરા ગામના ઇમામના ઘરેથી મળી આવ્યા છે, જ્યાં મુઝમ્મિલ નામનો વ્યક્તિ અવારનવાર આવતો હતો. કાર્યવાહીને કારણે સમગ્ર વિસ્તારમાં સનસનાટી મચી ગઈ છે. દિલ્હી કેપિટલ્સના યુવા ઓલરાઉન્ડર વિપ્રજ નિગમને બ્લેકમેઇલિંગનો સામનો કરવો પડી રહ્યો છે. IPL 2025માં ચર્ચામાં આવેલા ક્રિકેટરે આંતરરાષ્ટ્રીય નંબરો પરથી સતત ધમકીઓ મળવાની ફરિયાદ કરી છે. મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી વિપ્રજે રવિવારે બારાબંકી નગર કોતવાલી પોલીસ સ્ટેશનમાં સમગ્ર ઘટનાની લેખિત ફરિયાદ નોંધાવી છે અને પોલીસે પણ આ મામલે તપાસ હાથ ધરી છે. દિલ્હીમાં વધતા વાયુ પ્રદૂષણ સામે નાગરિકો, ક્લાઇમેટ એક્ટિવિસ્ટ અને રાજકીય નેતાઓએ ઇન્ડિયા ગેટ પાસે વિરોધ પ્રદર્શન કર્યું હતું. આજે દિલ્હીમાં AQI 346 નોંધાયો છે. પોલીસે પરવાનગી વિના ભેગા થયેલા આશરે 60થી 80 લોકોની અટકાયત કરી છે. પ્રદર્શન દરમિયાન બાળકોની અટકાયતના આરોપો પણ લગાવાયા છે. લોકો કેન્દ્ર અને દિલ્હી સરકાર સામે નારા લગાવતા જોવા મળ્યા, જ્યારે કે પોલીસે માનસી રોડ પરનો માર્ગ ખાલી કરાવ્યો હતો. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ તાજેતરમાં જણાવ્યું કે ભારતમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો ઝડપી વિકાસ થઈ રહ્યો છે. તેમણે કહ્યું કે અમેરિકાથી આવેલા કેટલાક લોકોએ તેમને કહ્યું કે ભારતના હાઈવે તો અમેરિકાના હાઈવે કરતાં પણ બહેતર છે. ગડકરીએ ભારપૂર્વક કહ્યું કે દેશમાં હાઈવે નિર્માણની ગુણવત્તા અને ઝડપ બંનેમાં વધારો થયો છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે આવનારા વર્ષોમાં ભારતની સડકો વિશ્વ સ્તરની હશે.
દિલ્હીમાં લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન નજીક એક કારમાં બોમ્બ વિસ્ફોટ થયો છે. આ વિસ્ફોટમાં 8 લોકોના મોત થયા છે, જ્યારે કે અનેક ઘાયલ થયા છે, જેમને હોસ્પિટલ ખસેડાયા છે. પોલીસે સમગ્ર દિલ્હી અને મુંબઈમાં હાઈ એલર્ટ જાહેર કર્યું છે. NSG અને તપાસ એજન્સી ઘટના સ્થળે પહોંચી ગઈ છે. ઉલ્લેખનીય છે કે આજે સવારે જ હરિયાણા અને જમ્મુ કાશ્મીર સાથે જોડાયેલા એક મોટા આતંકવાદી મોડ્યુલનો પર્દાફાશ થયો હતો અને હવે દિલ્હીમાં એક બોમ્બ વિસ્ફોટ થયો છે, જેના કારણે સુરક્ષા એજન્સીઝ અને પોલીસ પણ ગતિવિધિમાં આવી ગઈ છે. દિલ્હીમાં થયેલા વિસ્ફોટ બાદ ગુજરાતમાં પણ હાઈ એલર્ટ જાહેર કરાયું છે. અમદાવાદ, ગાંધીનગર સહિતના શહેરોમાં સુરક્ષા વધારાઈ છે. અમદાવાદ પોલીસ કમિશનર GS મલિકે જણાવ્યું કે શહેર હાઈ એલર્ટ પર છે. તમામ અધિકારીઓને દરેક વિસ્તારમાં પેટ્રોલિંગ વધારવાની સૂચના અપાઈ છે. પોલીસ અને તમામ એજન્સીઝ સતર્ક મોડમાં છે. ફિલિપાઇન્સમાં સુપર ટાઇફૂન ફંગવોંગે 230 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ત્રાટકતા વિનાશ મચાવ્યો છે. 1.2 મિલિયનથી વધુ લોકો બેઘર બન્યા છે અને 2ના મોત થયા છે. લુઝોન અને ઓરોરા પ્રાંતમાં ભારે વરસાદ તથા પવન ફૂંકાઈ રહ્યા છે. મનીલામાં 300 જેટલી ફ્લાઇટ્સ રદ થઈ છે. સરકારે લોકોને સ્થળાંતર કરવાનો આદેશ આપ્યો છે. હવામાન વિભાગ મુજબ વાવાઝોડું ઓછામાં ઓછું 200 મિલીમીટર વરસાદ લાવશે. આ વર્ષનું આ 21મું મોટું વાવાઝોડું ગણાય છે. આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી YouTube ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો હેડલાઇન્સ.